જય શ્રી કૃષ્ણ એવરીવન. હું બોસ્કી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કી ના કિચનમાં. આજે આપણે બનાવીશું એક મેક્સિકન વાનગી, એ પણ ચીઝ બસ સાથે, અને એ છે બાળકોની પ્રિય અને હેલ્ધી. ચીઝ બસ મેક્સિકન ભેલ માટેના વેજીટેબલ્સ ઝુકીની, બ્રોકોલી, લેટસ અને 3 ટાઈપના બેલ પેપર, રેડ, યલો અને ગ્રીન. સૌથી પહેલાં ચીઝ બસ્ટ મેક્સિકન ભેલ માટે આ રાજમા અડધો બાઉલ મેં લીધા છે. એને પાણીથી પલાળી દેશું. આ રાજમાને 5 થી 6 કલાક માટે પલાળવા. રાજમા પલળી ગયા છે તો આપ જોઈ શકો છો. તો હવે આપણે એને બાફી દેશું. રાજમા બફાઈને તૈયાર છે, તો હવે એને બાઉલમાં કાઢી નાખશું. જુઓ કેટલા મસ્ત બફાઈ ગયા છે. એક બાઉલ અમેરિકન મકાઈના દાણા કાઢ્યા છે, જેને આપણે પાણીમાં 5 મિનિટ માટે ઢાંકીને થવા દેશું. થોડી વાર થઈ ગઈ છે, મકાઈ બફાઈ ગઈ છે, તો આપણે એને એક બાઉલમાં કાઢી લેશું. ચીઝ બસ ભેલ બનાવવા માટે સૌથી પહેલાં આ બાફેલા રાજમા, થોડીક વાર માટે કઢાઈમાં ઉકાળેલી અમેરિકન મકાઈ, ઝુકીની, બ્રોકોલી, લેટસ અને આ 3 બેલ પેપર છે, ગ્રીન, યલો, રેડ. ત્યારબાદ આ મિક્સ હર્બ્સ, ઓરેગાનો મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ, કેચઅપ, બારીક કાપેલી લસણની કતરણ અને મીઠું. અને ત્યારબાદ આપણું આ ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી થયા બાદ લિક્વિડ ચીઝ અને ચીઝ. હવે ચીઝ બસ્ટ મેક્સિકન ભેલ બનાવવાની તૈયારી કરીશું. એમાં સૌથી પહેલું ઇન્ગ્રેડિયન્ટ્સ ઓલિવ ઓઇલ. મેક્સિકન રેસીપી છે તો ઓલિવ ઓઇલ આવશે. આ પેનમાં હું 2 ચમચી ઓલિવ ઓઇલ નાખીશ. ત્યારબાદ આ બારીક ઝીણી કાપેલી લસણની કતરણ છે, જે આપણે એની અંદર નાખીશું. ત્યારબાદ આ બાફેલા રાજમા છે, એને આપણે અંદર નાખી દેશું. ખૂબ સરસ સુગંધ આવી રહી છે. લસણ સાતળી જાય ને પછી તો ખૂબ જ સરસ એની સુગંધ, ખુશ્બુ બહુ જ ફાઇન આવે છે. આપણે ચીઝ બસ મેક્સિકન ભેલ બનાવવાના છે, એટલે એનું સૌથી પહેલું ઇન્ગ્રેડિયન્ટ્સ છે રાજમા. ત્યારબાદ આપણે એક પછી એક ઇન્ગ્રેડિયન્ટ્સ લેશું. ત્યારબાદ છે થોડીક વાર માટે બાફેલી અમેરિકન મકાઈ. આ બંને વસ્તુને આપણે થોડીક વાર માટે સાતળી લેશું. ત્યારબાદ બ્રોકોલી. મેક્સિકન એટલે હેલ્ધી વર્ઝન. ત્યારબાદ બેલ પેપર, યલો, રેડ અને ગ્રીન. આ 3 બેલ પેપર નાખીને આપણે બધું મિક્સ કરીને થોડીક વાર માટે સાતળી લેશું. મેક્સિકનમાં ઓલિવ ઓઇલ અને લસણ નાખીને આપણે આ સાતળી લેશું તો એની સુગંધ કંઈક અલગ જ આવે છે. આપ જોઈ શકો છો
કેટલું ફાઇન કલરફુલ દેખાય છે આપણું મેક્સિકન. હવે સૌથી છેલ્લે આપણે ઝુકીની અને લેટ્યુસ આ સૌથી છેલ્લે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ કરીને થોડુંક હલાવીને ગેસ ફ્લેમ બંધ કરી દેશું. મેક્સિકન ભેલ તૈયાર છે. એને આપણે એક બાઉલમાં કાઢીને ઠંડુ પાડી દેશું. જુઓ, દેખાય છે કેટલી કલરફુલ, મસ્ત ને. મેક્સિકન ભેલ ઠંડી થઈ ગઈ છે. હવે સમય છે મેક્સિકન ભેલમાં સ્પાઇસીસ એટલે મસાલા ઉમેરવાનો. સૌથી પહેલાં ચીલી ફ્લેક્સ. આપણે 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખશું. 1 ચમચી મીઠું, 1 ચમચી મિક્સ હર્બ્સ ઓરેગાનો અને 1 ચમચી કેચઅપ. હવે મેક્સિકન ભેલમાં આ બધા મસાલા મિક્સ કરી દેશું. ખૂબ મસ્ત કલરફુલ અને ટેસ્ટી બનશે આ મેક્સિકન ભેલ. ટાઈમ છે મેક્સિકન ભેલને ચીઝ બસ બનાવવાનો. મેક્સિકન ભેલમાં 2 ચમચી લિક્વિડ ચીઝ. જુઓ કેટલું ચીઝી છે. બે ચમચી ચીઝ નાખી અને આપણે મિક્સ કરી દેશું. આ બધું મિક્સ થઈ ગયા બાદ આપણે આ ભેલને બાઉલમાં સર્વ કરશું. હવે ટાઈમ થઈ ગયો છે સર્વિંગનો. ફાઇનલી આ મેક્સિકન ભેલને આપણે ચીઝ ક્યુબ નાખી સર્વિંગ કરીશું. મસ્ત રીતે ગાર્નિશ કરી દેશું. જુઓ કેટલી મસ્ત દેખાય છે. તો તૈયાર છે ચીઝ બસ મેક્સિકન ભેલ. આવી અવનવી વાનગી જાણવા અને શીખવા માટે મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કી ને લાઈક, સબસ્ક્રાઈબ ને બેલ બટન દબાવી વધુમાં વધુ શેર કરો.